Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 10. લાસ્ટ લેક્ચરમાં આપણે વિવર્તન છેલ્લે અટક્યા હતા. આપણે 15 મિનિટ વિવર્તનના જે મધ્ય અધિકતમની શરત, ન્યૂનતમોની શરત અને અધિકતમોની શરત મેળવી લઈએ અને પછી તમારા ડાઉટ્સ આપણે સોલ્વ કરીશું મિત્રો. 10th ચેપ્ટર પછીના ચેપ્ટર્સ મહદઅંશે 11મું ચેપ્ટર તમે જુઓ તો ડ્યુઅલ નેચર એટલે દ્વૈત સ્વભાવનું છે. 12મું ચેપ્ટર પરમાણુ, 13મું ચેપ્ટર ન્યુક્લિયસ અને 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર. લગભગ રિવિઝનની જરૂર ના હોય એવું લાગે છે, છતાં પણ તમારે કંઈ ડાઉટ્સ હોય તો 100% પૂછી શકાશે. પણ હવેના આપણા લેક્ચર જે હશે એ વાત કરીએ પ્રમાણે તમારા એમસીક્યુ વગેરેના ડાઉટ્સ પર આધારિત હશે. મેં તમને એક વોટ્સઅપમાં એક અસાઇનમેન્ટ પણ મોકલાયું છે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા સર. Yes, sir. અને એનું સોલ્યુશન પણ મોકલાયું છે. તો તમે લોકો એ અસાઇનમેન્ટની પ્રિન્ટ આઉટ નીકાળી દેજો અને એ અસાઇનમેન્ટ તમારે સોલ્વ કરી નાખવું જોઈએ. ગુજસેટ અને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મહત્વનું કહી શકાય, કારણ કે બોર્ડ વાળાએ પોતે જ બહાર પાડેલું છે. બોર્ડ વાળાએ જ બહાર પાડેલું છે આ વર્ષે, એટલે એ બોર્ડની એક્ઝામ માટે 100% મહત્વનું કહી શકાય. ઠીક છે? હા સર. ચલો, હવે મિત્રો સૌથી પહેલા તો એકવાર ફરીવાર યાદ કરી લઈએ કે વિવર્તન કોને કહેવાય. તો જ્યારે કોઈ તરંગ અગ્ર, જેમ કે અહીંયા આગળ આ બિંદુવત ઉદ્ગમ છે તો એનું તરંગ અગ્ર કેવું હોય? તો બિંદુવત ઉદ્ગમનું તરંગ અગ્ર પહેલા તો ગોળાકાર હોય, પણ લેન્સમાંથી પસાર થઈ જાય ને એટલે કિરણો બધા સમાંતર થઈ જાય. હવે સમાંતર કિરણો હોય તો તરંગ અગ્ર કેવું બની જાય? તો પછી મિત્રો સમતલ બનીએ. સમતલ. હા, તો પછી તરંગ અગ્ર સમતલ બની જશે. ઠીક છે? પણ આપણને એક ઓલો રિપલ ટેંગનો પ્રયોગ હતો ને, એના પરથી ખબર પડી ગઈ હતી કે આવું તરંગ અગ્ર જ્યારે અડચણ પાસેથી પસાર થાય ત્યારે થોડું વાંકું વળી જાય. યાદ છે? એટલે આ જે સમતલ તરંગ અગ્ર છે એ જ્યારે આ અડચણ એટલે કે સ્લીટમાંથી પસાર થાય ત્યારે થોડુંક વાંકું વળી જાય. થોડુંક વાંકું વળવું એનો મતલબ શું થયો? અમુક કિરણ જે છે એ સીધા માર્ગે જવાના બદલે આડાવડા ફંટાશે. ઠીક છે? યસ ઓર નો? યસ. અને હવે માની લો કે આ પડદો અહીંયા રાખવામાં, અતિ દૂર પડદો છે એવું માની લો, અતિ દૂર. એટલે એવું વિચારી શકાય કે આ બધા તરંગો, કિરણો પડદા પર સંપાતીકરણ અનુભવતા હશે. હવે આ સૌથી ઉપરનું બિંદુ એલ બિંદુ છે. દેખાય છે મિત્રો તમને એલ બિંદુ? અને હા, નીચે સર. છે. હવે એલ થી એન વચ્ચેનું અંતર કેટલું છે? સ્લીટની પહોળાઈ ધારો કે એ છે. ઠીક છે? તો હા, સર. સ્લીટની પહોળાઈ એટલે ln = a થશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા? યસ સર. હવે શું હું એવું કહી શકું કે એલ થી પી નું અંતર અને ક્યુ થી પી નું અંતર સમાન હશે એવું કહી શકાય? આ પી તરફનો દિશા છે એટલે આ બધા બિંદુઓ પી છે એવું ધારી શકીએ આપણે. અતિ દૂર બધા પી બિંદુઓ છે એવું ધારી શકીએ. તો એલ થી પી નો માર્ગ અને આ બિંદુ ક્યુ છે, તો ક્યુ થી પી નો માર્ગ સમાન છે એવું કહી શકાય? કહી શકાય. ઠીક છે? તો આનો મતલબ એવો થયો કે એલ અને ક્યુ થી પી નું અંતર સમાન છે. આથી ખરેખર તો ઉદ્ગમ ક્યાં છે? એલ અને ક્યુ પર નથી. ખરેખર તો ઉદ્ગમ ક્યાં છે? તો એલ અને એન ની વચ્ચે છે. તો એલ અને એન માંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે પથ તફાવત કેટલો હશે મિત્રો? તો આમ તો મારે હા, આમ તો મારે કેવું જોઈએ કે એન પી માઇનસ એલ પી કેવું જોઈએ.
પણ એનપી બરાબર શું? તો કે ભાઈ એન ક્યુ પ્લસ ક્યુપી, એન ક્યુ પ્લસ ક્યુપી અને માઇનસ એલપી. પણ મિત્રો એલપી અને ક્યુપી તો સરખા છે, તો શું એ પદ તફાવત એન ક્યુ છે એવું કહી શકાય મિત્રો? યસ ઓર નો? અવાજ આવે છે મિત્રો મારો? हाँ सर. ચલો આ પદ તફાવત એન ક્યુ ખબર પડી, એલ અને એન વચ્ચેનો? Yes sir. એલ અને એન કે જેમની વચ્ચેનું અંતર એ છે, તો એમના માટેનો પદ તફાવત આપણને ખબર પડી કે એન ક્યુ છે. હવે માની લો કે આપણે એવા કિરણો ધ્યાનમાં લીધા છે કે જે થીટા જેટલા ખૂણે વંકન અનુભવે છે. તો અહીંયા આગળનો ખૂણો થીટા હોય તો પછી અહીંયા પણ થીટા થવાનો મિત્રો. જો હું તમને કલર બદલાવીને કરું એટલે ખ્યાલ આવશે. આ ખૂણો પણ થીટા જ થશે, કારણ કે આ રેખા અને આ રેખા લંબ છે એકબીજાને. અને જો આ જે બરાબર બરાબર વાળી જે બે રેખાઓ છે ને, આ રેખા અને આ રેખા, ને બીજું આ ચોકડી વાળી બે રેખા એકબીજાને લંબ છે. ઠીક છે? તો બરાબર અને ચોકડી વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ સાઈડ પણ બરાબર અને ચોકડી વચ્ચેનો થીટા થાય ને? ઠીક છે? Yes sir. ચલો હવે આકૃતિ પરથી કહો, આ ત્રિકોણ દેખાય છે તમને? આવડો આ ત્રિકોણ જો થોડો મોટો કરીએ આપણે. ચલો આ ત્રિકોણ દેખો, વચ્ચે ખૂણો થીટા છે, અહીંયા કાટકોણ છે. તો હવે મને કહો ત્રિકોણ પરથી કે sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થવું જોઈએ મિત્રો? NQ NQ upon ln. તો કે NQ upon ln. તો મિત્રો NQ બરાબર શું આવશે? ln sin થીટા. તો આમ આ NQ તો યાદ છે ને પદ તફાવત, કોનો કોનો પદ તફાવત? તો L અને Q માટેનો પથ તફાવત. તો એ પદ તફાવત NQ બરાબર શું આવ્યું મિત્રો? ln ના બદલે એ લખી નાખું, ln તો એ છે, હા કે ના? હા સર. તો એનો મતલબ એવો થયો કે જો બે ઉદ્ગમો એ અંતરે હોય, બે ઉદ્ગમો એ અંતરે હોય તો તેમના તરંગોનો પદ તફાવત શું આવ્યો? A sin theta. ઇઝ ઇક્વલ્સ ટુ a sin થીટા. જો ઉદ્ગમો y અંતરે, તો y અંતરે રહેલા બે ઉદ્ગમો માટે જવાબ શું આવે? Y sin theta. બે ઉદ્ગમો માટે પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ y sin થીટા. શું મિત્રો આ સમજ પડ્યું? હા સર. આટલું સમજ પડ્યું? Yes sir. હવે આના ઉપરથી આપણે મધ્યસ્થ, અધિકતમ, ન્યૂનતમો અને અધિકતમોની શરત સાથે આવીશું. તો ફાઇનલી ધ કન્ક્લુઝન ઇઝ ધેટ કે જો તરંગ અગ્ર પર બે બિંદુઓ અથવા બે ઉદ્ગમો વચ્ચેનો અંતર y હોય તો પથ તફાવત શું થશે મિત્રો? બોલો બોલો. Y sin theta. વચ્ચેનું અંતર y હોય તો પથ તફાવત is equals to y sin theta. That is the conclusion. હવે પડદા પર ધારો કે P બિંદુ એવું છે, ધારો કે P બિંદુ એવું છે કે જ્યાં થીટા બરાબર 0 થાય છે. તો થીટા બરાબર 0 થાય મિત્રો, તો ત્યાં પથ તફાવત ચાહે અંતર ગમે તેટલું હોય, તો y sin 0 તો 0 જ થાય, હા કે ના? હા. હા. તો પથ તફાવત શૂન્ય થવું તો એ સહાયક વ્યતિકરણની શરત થઈ કે વિનાશક વ્યતિકરણની?
સહાયક પ્રતિપાદક. તો આમ તરંગ અગ્રના દરેક ઉદ્ગમો વચ્ચે કેવું વ્યતિકરણ થશે? દરેક ઉદ્ગમો વચ્ચે કેવું વ્યતિકરણ થશે? સહાયક વ્યતિકરણ થાય. અને આ બિંદુ કેવું બનશે? પડદા પરનું બિંદુ કેવું બનશે? મધ્યસ્થ અધિકતમ. અને પડદા પર નું બિંદુ મહત્તમ પ્રકાશિત બને, જેને શું કહેવાય? મધ્યસ્થ અધિકતમ કહે છે. ઇન શોર્ટ, તમને કોઈ એવું પૂછે કે મધ્યસ્થ અધિકતમની શરત શું, તો શરત એ છે કે થીટા કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, આ સમજ પડ્યો? યસ સર. હવે છે ને આપણે પ્રથમ ન્યૂનતમ માટે વિચારીએ અને પછી આના ઉપરથી છે ને આપણે ન્યૂનતમોની શરત તારવીશું. પહેલા પ્રથમ ન્યૂનતમ અને પછી ન્યૂનતમોની વાત કરીશું. ચલો, પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમોની શરત. ચલો, લુક એટ ધ ફિગર. મેં છે ને આમાં સ્લીટમાં બે ભાગ પાડ્યા છે. તમે જોઈ શકો છો કે સ્લીટના એક્ઝેક્ટ બે સરખા ભાગ પાડ્યા છે. અહીંયા આગળ સ્લીટના એક્ઝેક્ટ બે સમાન ભાગ પાડ્યા છે. તો મિત્રો સ્પષ્ટ છે કે LM is equals to MN is equals to A/2 થશે. Yes, sir. ચલો, આવા સંજોગોમાં LM બરાબર A/2 હોવાથી L અને M માંથી ઉદ્ભવતા તરંગો વચ્ચેનો પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? A/2 sin theta. A/2 sin theta. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ચલો, આટલું સમજમાં આવ્યું? યસ સર. પરંતુ ધારો કે થીટા એવો છે કે આ અંતર λ/2 થાય છે અને આ અંતર લેમ્બડા થાય છે. ધારો કે આપણો થીટા એવો છે કે આ NQ બરાબર લેમ્બડા થાય છે. ચલો, ધારો કે થીટા નું મૂલ્ય એવું છે કે આ N થી Q નું અંતર લેમ્બડા થાય છે. તો આવા સંજોગોમાં sin theta is equals to મિત્રો જુઓ તો આકૃતિ પરથી મને કહો તો sin theta બરાબર શું થવું જોઈએ? તો પછી અહીંયા થીટા છે તો sin theta, look at this triangle. So what should be the value of the sin theta? આપણે આ ત્રિકોણ વિચારવાનો છે. λ/a. હા, પરફેક્ટ. તો આ ત્રિકોણ વિચારવાનો છે આપણે. તો sin theta is equals to λ/a થશે મિત્રો? યસ ઓર નો? તો હવે પથ તફાવત શું આવશે મિત્રો? A/2 into sin theta, પણ sin theta λ/a છે તો પથ તફાવત શું આવ્યો મિત્રો? λ/2. તો λ/2 તો કઈ કન્ડિશન નું પાલન થયું કહેવાય? સહાયક કે વિનાશક? વિનાશક. જે વિનાશક વ્યતિકરણ દર્શાવે છે. તો એનો મતલબ કે L અને M વચ્ચે કેવું વ્યતિકરણ થશે? વિનાશક. હા કે ના? વિનાશક. પણ હવે L અને M વચ્ચે જેટલા બિંદુઓ, જેટલા ઉદ્ગમો હશે L અને M વચ્ચે,
તો એમાં એના અનુરૂપ એક એક જો આ L ના અનુસંધાનમાં M મળે છે, તો M1 ના અનુસંધાનમાં M2 મળે છે, અને છેલ્લે M ના અનુસંધાનમાં છેલ્લે N મળશે જ. એટલે બધા વચ્ચે અંતર તો a/2 જો આ બંને વચ્ચેનું અંતર a/2 છે, તો આ બંને વચ્ચે પણ a/2 થશે, આ બંને વચ્ચે પણ a/2 થશે. એટલે ઇન શોર્ટ અંતર a/2 જળવાઈ રહેશે, તો પદ તફાવત પણ λ/2 જળવાઈ રહેશે. યસ ઓર નો? યસ હા, સર. તો એનો મતલબ કે LM વિભાગ અને આખો LM વિભાગ અને આખો MN વિભાગ વચ્ચે કેવું વ્યતિકરણ થશે? વિનાશક. તો એનો મતલબ કે હવે આ પર્ટિક્યુલર ખૂણા માટે P બિંદુએ શું રચાશે? બધાની અસરો નાબૂદ થઈ જશે. એટલે P બિંદુ કેવું બનશે? અપ્રકાશિત. અપ્રકાશિત બનશે. અને એ બિંદુને શું નામ આપીશું મિત્રો? એ જ પ્રથમ ન્યૂનતમ. એ જ પ્રથમ ન્યૂનતમ થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આમ સાબિત થાય છે કે પ્રથમ ન્યૂનતમ માટે ની શરત. તો મિત્રો આ sin થીટા બરાબર λ/a પરથી શરત લખો તો કેના વિશે a sin થીટા બરાબર લેમ્બડા થશે. Is it understood friend? એટલે અહીંયા 1 લેમ્બડા એવું વિચારી શકાય. Is it understood? યસ સર. તો એ જ પ્રમાણે એક પછી એક વિચારો તો n ન્યૂનતમ n માં ક્રમના ન્યૂનતમ માટે શું આવશે? n માં ન્યૂનતમ માટેની શરત શું આવશે મિત્રો? પ્રથમ ન્યૂનતમ માટે a sin થીટા બરાબર 1 લેમ્બડા, તો n ના ન્યૂનતમ માટે શું આવશે મિત્રો? a sin થીટા બરાબર n લેમ્બડા. જે n સ્ટાર્ટ ફ્રોમ શું આવશે મિત્રો? 1 2 3. Is it understood friend? યસ સર. તો આ ન્યૂનતમોની આપણને શરત મળી. બીજા ન્યૂનતમ માટે કેટલા ભાગ પાડવા પડે ખબર તમને? જો છેલ્લે અહીંયા લેમ્બડાના બદલે છે ને 2 લેમ્બડા આવવું જોઈએ અને 4 ભાગ પાડવા પડે. બીજા ન્યૂનતમ માટે છે ને સ્લિટના 4 ભાગ પાડવા પડે, અને 4 ભાગ પૈકી 2 ભાગની અસરો સામેના બીજા 2 ભાગ વડે નાબૂદ થઈ જશે. સમજમાં આવ્યું મિત્રો? અને 4 ભાગ પાડો ને તો અહીંયા છેલ્લે લેમ્બડાના બદલે શું આવી જાય ખબર તમને? અહીંયા છેલ્લે 2 લેમ્બડા આવી જાય. લેમ્બડા આપણે 4 ભાગ પાડશો ને તો. સમજ્યા આખી વસ્તુ? હા સર. ચલો આ છે ને પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમોની શરત પતી ગઈ. આપણે શું કરીશું મિત્રો? શું કરીશું હવે મિત્રો? હવે અધિકતમ માટે કરીશું. હવે અધિકતમોની શરત વાપરીએ સારવીએ. તો પ્રથમ ન્યૂનતમ માટે છે ને મેં સ્લિટના 2 ભાગ પાડ્યા હતા. હવે અધિકતમ માટે હું શું કરીશ ખબર? સ્લિટના થોડો ખૂણો વધારીશ, ખૂણાનો એંગલ થોડો વધારીશ, તો એંગલ વધશે તો લંબપાદ જ્યાં છે લેમ્બડા મળતું તેના બદલે શું મળશે? હવે થોડો વધારે લેમ્બડા કરતા વધારે અંતર મળશે. પહેલા કરતા ખૂણો હું વધારું છું. તો મિત્રો જુઓ તમે, હવે પહેલા કરતા મેં ખૂણો વધાર્યો છે. તો ખૂણો જો પહેલા કરતા વધારું અને સ્લિટના 3 ભાગ પાડ્યા છે, તો હવે મિત્રો Lx1 બરાબર x1 x2 અને ઇઝ ઇક્વલ્સ ટુ x2n અને ઇઝ ઇક્વલ્સ ટુ a/3 લખી નાખો મિત્રો, ચાલશે? યસ સર. હવે જેને ખૂણો વધાર્યો છે તો n થી q નું અંતર પણ વધશે. પહેલા n q નું અંતર કેટલું હતું? ધારો કે હવે ખૂણો થીટા ડેશ એવો છે કે જેથી પહેલા nq બરાબર આપણે શું ધાર્યું હતું? યાદ છે? લેમ્બડા ધાર્યું હતું. હવે શું આવશે? ધારો કે ખૂણો એવો છે કે લેમ્બડા 3 λ/2 થાય છે. જો એક વસ્તુ કન્ફર્મ હતું કે ખૂણો વધે એટલે આમ થોડું લંબપાત શિફ્ટ થાય, એટલે ઓબ્વિયસલી પહેલા જે નીચે અંતર લેમ્બડા હતું એના બદલે હવે શું આવશે? 1.5 લેમ્બડા. મારો અવાજ આવે છે મિત્રો? હા યસ સર. સર. 3 λ/2. હા, 3 λ/2. અને આવા સંજોગોમાં છે ને x1 y1 છે ને λ/2 થશે, x2 y2 છે ને લેમ્બડા થશે, હા અને nq બરાબર 3 λ/2 થશે. એટલે આ λ/2, આ લેમ્બડા અને આ 3 λ/2.
ચલો હવે મિત્રો L અને x1 માટે પથ તફાવત કેટલો આવશે? L થી x1 નું અંતર કેટલું છે મિત્રો? a/3 છે. તો y અંતર માટે યાદ છે પથ તફાવત a sin થીટા, y અંતર માટે y sin થીટા, તો અંતર a/3 છે L અને x1 નું. તો શું આવશે? a/3 sin theta. 3 sin a/3 sin થીટા. ઓકે, પણ આકૃતિ પરથી જોઈને મને કહો કે sin થીટા બરાબર શું છે? લુક એટ ધીસ 3 lambda by 2 into a. sin થીટા બરાબર તો સામે જો 3 λ/2 ભાગ્યા a. તો કેન આઈ સે it is a 3 λ/2a. તો મૂકો a/3 into 3 λ/2a મૂકી દો. તો આ તો શું આવ્યો આન્સર? λ/2 આવ્યો. તો λ/2 આવ્યો મતલબ શું થયો કે L અને x1 વચ્ચે કેવું વ્યતિકરણ થશે? વિનાશક. વિનાશક વ્યતિકરણ. તો મિત્રો L અને x1 વચ્ચે વિનાશક. તો સાચું કહું તો LX1 વિભાગ છે ને, આખો LX1 વિભાગ, એની સામે LX1 વિભાગ અને x1 x2 વિભાગ વચ્ચે શું થશે? L ને અનુસંધાન, જો L ના અનુસંધાનમાં આપણે x1 મળ્યું, તો એના બીજા બિંદુના અનુસંધાનમાં બીજું બિંદુ મળે, ત્રીજા બિંદુના અનુસંધાનમાં ત્રીજું બિંદુ મળે. તો એક પછી એક વિચારતા જાઓ. તો આખો LX1 વિભાગ છે ને એની સામે શું આવશે? x1 x2 આખો વિભાગ એકબીજાની અસરો નાબૂદ કરશે. હા, એટલે LX1 અને x1 x2 એકબીજા વચ્ચે વિનાશક વ્યતિકરણ થાય એટલે આખું શું થઈ જશે? નાબૂદ થઈ જશે. પરંતુ કોણ બાકી રહી જશે? x2n. x2n તો બાકી રહી જશે. તો એ બધા ત્યાં ભેગા થઈને શું કરશે? તેના વડે કંઈક તીવ્રતા મળે, હા કે ના? ઠીક છે. હા સર. તો એ તીવ્રતા મળી એટલે એનો મતલબ શું થયો કે ત્યાં શું રચાશે? અધિકતમ. એ તીવ્રતા મળી એટલે ત્યાં શું રચાશે મિત્રો? અધિકતમ. અને કયું અધિકતમ કહેવાય એને? પ્રથમ અધિકતમ. તો આમ પ્રથમ અધિકતમની શરત શું? તો પ્રથમ અધિકતમની શરત તો આકૃતિ જોઈને કહો કે sin થીટા બરાબર શું મળ્યું હતું મિત્રો આપણને? શું મળ્યું હતું? બોલો, sin થીટા શું મળ્યું આપણને? 3 λ/2a. તો a sin થીટા બરાબર શું મળશે મિત્રો? 3/2 લેમ્બડા, હા કે ના? યસ ઓર નો? હા સર. હા સર. તો આ 3 પ્લસ 3/2 ના બદલે હું 1 પ્લસ હાફ લેમ્બડા લખું તો ચાલશે? હા સર. એટલે આ પ્રથમ માટે 1 પ્લસ હાફ લેમ્બડા. તો એનમાં ક્રમના અધિકતમ માટે શું આવશે? n પ્લસ હાફ લેમ્બડા જ આપે. બરાબર છે. તો n માં ક્રમ માટે n માં ક્રમના અધિકતમ માટેની શરત a sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ m પ્લસ હાફ લેમ્બડા, જ્યાં m બરાબર શું મિત્રો? m ક્યાંથી સ્ટાર્ટ થશે? One, two, three, and so on. Is that clear, friends? Is it okay, friends? યસ સર. તો મિત્રો આ m માં ક્રમના અધિકતમ માટેની શરત આપણને મળી ગઈ. મિત્રો વ્યતિકરણ અને વિવર્તનના તફાવત વગેરે તમે વાંચજો અને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ ટોપિક સમજવા લાયક છે. અવાજ આવે છે મિત્રો મારો? અવાજ આવે છે? હા સર. ઓકે. તો આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ
શોધવા નો ક્વેશ્ચન સારો છે. ઓકે ફ્રેન્ડ્સ, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવી હોય તો મધ્યસ્થ અધિકતમ કઈ સાઈડ વિતરિત થયેલું હોય, કઈ રીતે વહેંચાયેલું હોય? જો આ રીતે પડદા પર તીવ્રતાઓ હોય તો મધ્યસ્થ અધિકતમ કોની વચ્ચે હશે મિત્રો? જુઓ તો પ્રથમ બે ન્યૂનતમ વચ્ચે. હા, બંને સાઈડના ન્યૂનતમોની વચ્ચે હશે. ઠીક છે? યસ ઓર નો? Yes, sir. યસ સર. તો પ્રથમ ન્યૂનતમોની વચ્ચે, બંને સાઈડના પ્રથમ ન્યૂનતમોની વચ્ચે મધ્યસ્થ અધિકતમ છે. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધવી હોય તો શરત કોની વાપરવી પડશે? ન્યૂનતમની. પ્રથમ ન્યૂનતમની શરત વાપરવી પડશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો પ્રથમ ન્યૂનતમની શરત શું છે મિત્રો? a sin theta બરાબર 1 લેમ્બડા. યસ ઓર નો? યસ ઓર નો? Yes, sir. યસ સર. તો sin theta is approximately theta is equals to lambda by a થશે. પણ મધ્યસ્થ અધિકતમની કુલ કોણીય પહોળાઈમાં તો થીટાનું ડબલ લેવું પડશે. યસ ઓર નો? કારણ કે આ તો હજી આપણને આ એક સાઈડનો થીટા મળ્યો. યસ ઓર નો? યસ સર. તો કુલ કોણીય પહોળાઈ એટલે 2 થીટા એટલે 2 લેમ્બડા બાય a. એટલે આ આપણને કોણીય પહોળાઈ મળી અને રેખીય પહોળાઈ એટલે ચાપ બરાબર ખૂતરી. આ તો કોણીય પહોળાઈનું સૂત્ર મળ્યું અને રેખીય પહોળાઈ માટે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ચાપ બરાબર ખૂતરી. તો રેખીય પહોળાઈ, તો એના માટે આપણે કરવું પડશે રેખીય પહોળાઈને બીટા 0 કહી દઈએ. તો ચાપ બરાબર ખૂતરી એટલે આલ્ફા ગુણ્યા ત્રિજ્યા તરીકે કેપિટલ ડી છે. જો અહીંયા તો 2 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ a. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ ના સૂત્રો આપણને મળી ગયા. આ કોણીય પહોળાઈનું સૂત્ર, આ રેખીય પહોળાઈનું સૂત્ર. ઠીક છે? આયા બાત સમજ में? Yes, sir. તો મિત્રો અહીંયા આગળ તમારું ચેપ્ટર નંબર 10 સમગ્રતયા રિવિઝન કમ્પ્લીટ થાય છે. હવે તમારા ડાઉટ્સ મને પૂછી શકાય તમારે. ચલો પૂછો. કોઈ એકાદ છોકરાએ મેસેજ મૂક્યો તો કોઈ ન્યુમેરિકલ માટે, બોલો પૂછો શું હતું? વાદન ઇઝ ધેર? હા સર. હા સર. બોલો શું હતું? પાંચમા ચેપ્ટરમાં ઉદાહરણ 5. ઓકે, 5th ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 5. એક જ મિનિટ. હા, ઓકે. ચેપ્ટર 5 ઉદાહરણ નંબર 5. ઓકે, ચલો આની વાત કરો છો? ધીસ હા વન સર. છે સિલેબસમાં? Is it there in your syllabus? I think it is not. આ સર નથી કદાચ. કરવું હોય તો કરાવું બોલો. ના ના સર, કોર્સમાં નહીં હોય તો ચાલશે. મને એમ કે હશે એટલે. ના, કોર્સમાં નથી. 5મા ચેપ્ટરમાં તો હરીફરીને 4-5 જ દાખલાઓ છે. મેં તમને મૂક્યું દાખલાનું લિસ્ટ મોકલ્યું ને તમને, એ ઇમ્પોર્ટન્ટ અલગથી છૂટા પાડીને મોકલ્યા ને તમને. હા હા સર. હા. જો કેટલા છે ખબર છે? ઉદાહરણ નંબર 6 થી 10 છે ને સ્વાધ્યાયનો પહેલો બીજો જ છે. જો
પાંચમામાં. ઠીક છે. હા સર. અને છતાં પણ તમારે આ ક્વેશ્ચન સમજવો હોય ને તો મેં મસ્ત જે તે વખતે આખી આકૃતિ સાથે તમને અલગથી બતાવીને એની પીડીએફ બનાવીને મોકલાવેલી છે જે તે વખતે ગણાવ્યો ને ત્યારે. તો એમાં આખું મસ્ત સમજાવ્યું છે બધું. એ દેખજો કદાચ જો તમને સમજવો જોઈએ તો. ઓકે. હા સર. ચલો બોલો પછી. ચેપ્ટર પછી સર 6 માં એક્ઝામ્પલ 6. 1 મિનિટ હા કરાઈએ. બોલો વાદન બીજું શું હતું આમાં? સર છઠ્ઠા ચેપ્ટરમાં સ્વાધ્યાયના પહેલામાં સી, ડી અને ઈ. ઓકે. હા અઘરી વાત કરી તે બહુ બહુ ખાસું વિચારવું પડશે એના માટે. છઠ્ઠા ચેપ્ટરમાં સ્વાધ્યાયના પહેલા દાખલામાં ટાઈમ પાસ છે પણ એ બોર્ડ વાળાએ જે બેલેન્સ પેપર આપ્યો છે ને કમ વખત એમાં પાછો એ ક્વેશ્ચન છે ખરા. એટલે સર બોર્ડમાં આવા પૂછાતા હોય? હા પૂછાય ને. શું કામ? આપણે જેટલો છે જો આમાં શું છે ખબર છે તમારા પાસે હવે ન્યુમેરિકલની સંખ્યા બહુ ઓછી છે બરાબર, તો આપણે કરી લેવાનું બધું એમાં શું છે હે ને. હા એ તો બરાબર, પણ આ થિયરી વાળા પૂછાતા હોય છે એમ. હા તો કરવાનું ને એમાં શું છે, પૂછાય ને તો શું છે. 4 માર્ક્સમાં છે બોર્ડ વાળાએ પૂછ્યો છે. ચલો આની વાત કરો આનો છો ને. આન્સર કઈ રીતે લખવાનો સર પણ? આમાં લખ્યું છે ને જો ગુજરાતીમાં નથી લખ્યું. હા એટલે પણ સર આટલું જ લખવાનું? હા લેન્સના નિયમ અનુસાર બધું કરવાનું. ચલો કોની વાત કરો છો પહેલા સૌથી પર્ટિક્યુલરલી બોલો મિસ્ટર વાદન. સર સી, ડી અને ઈ. ચલો પેલા શાંતિથી સી માત્ર ને માત્ર સી વિચારીએ. માત્ર ને માત્ર સી વિચારીએ. ચલો હું જે બોલું છે ધ્યાનથી સાંભળજો. ધીમે ધીમે શાંતિથી સમજવા લાયક વાત છે. ચલો શું આ દેખાયું વાદન? હા સર. ઓકે. હવે છે ને આ જે ડોટ 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 જો સૌથી પહેલી વાત ડોટ 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 જો અહીંથી પસાર થઈ જાય છે એટલે મતલબ એવો સમજવાનો તમારે કે ઓલો ભાગ આ ભાગ પાછળની સાઈડ છે. આ રીતે વિચારવાનું. ડોટ 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 વચ્ચેથી ગયો ને એટલે એનો મતલબ શું આ રીતે છે. ખબર પડી તમને? અને વધારે સચોટ કહું ને તો આ ટાઈપનું. એટલે આ ભાગ પાછળની સાઈડ છે. ખ્યાલ આવ્યો તમને? હા સર. સૌથી પહેલા તો કયો ભાગ આગળ છે ને કયો ભાગ પાછળ છે ને એ જોઈ લેવાનું. એ નક્કી કરવાનું બહુ જરૂરી છે. અને એ જ પ્રમાણે અહીંયા પણ આ ભાગ પાછળની સાઈડ હશે. ખબર પડી? ચલો ઠીક છે. હા સર. હવે જેવી તમે સ્વિચ ઓન કરશો, ચલો આ સ્વિચ ઓન કરવામાં આવે છે. ઓકે. એટલે પ્રવાહ આમથી આમ પસાર થશે અને પ્રવાહ અચાનક 0 થી વધશે. ચલો આંગળીઓ તમારો જે જમણો હાથ છે ને આ જમણો હાથ એને લૂપ 1 ની પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો તો તમારો અંગૂઠો ક્યાં જશે જોવો તો જરાક. ડાબી બાજુ. વાદન ડાબી બાજુ કે જમણી બાજુ? પ્રવાહની દિશામાં તમે તમારા જમણા હાથની આંગળીઓ ફેરવો આ રીતે. હા સર ડાબી બાજુ. ડાબી બાજુ. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે. યસ ઓર નો? હા સર. અને જેવું સ્વિચ ઓન થશે એટલે ફ્લક્સ આ ડાબી બાજુનું ફ્લક્સ વધશે ઘટશે? બોલો. વધશે. કારણ કે સ્વિચ ઓન થાય એટલે પ્રવાહ પ્રસ્થાપિત થાય ને પ્રવાહ પ્રસ્થાપિત થાય એટલે ફ્લક્સ 0 થી મેક્સિમમ થશે. 0 ટુ મેક્સિમમ. ઠીક છે. હા સર. એટલે એનો મતલબ એવો થયો કે આપણી જે બીજી લૂપ છે હવે લુક એટ ધ સેકન્ડ લૂપ. તો બીજી લૂપમાં ડાબી બાજુનું ફ્લક્સ વધતું જાય છે. બીજી લૂપની અંદરથી ડાબી બાજુનું ફ્લક્સ વધતું જાય છે. તો લેન્ઝનો નિયમ શું કહે છે?
કે બીજી લૂપમાં એ રીતે પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ કે ડાબી બાજુ જતું ફ્લક્સને ઘટાડે. ઘટાડે. એટલે બીજી લૂપમાં પ્રવાહ એવી રીતે પેદા કરવો જોઈએ કે ડાબી બાજુ જતું ફ્લક્સ ઘટે. એટલે પ્રવાહ બીજી લૂપમાં કઈ રીતે ઉત્પન્ન થવો જોઈએ જરાક વિચારો તો. ડાબી બાજુ ફ્લક્સ ઘટાડવું એટલે પ્રવાહ એવી રીતે હોવો જોઈએ કે ફ્લક્સ નવો ફ્લક્સ જમણી બાજુ આવે, નવું ફ્લક્સ જમણી બાજુ આવે. તો નવું ફ્લક્સ જમણી બાજુ ક્યારે આવશે? વિષમ ઘડી દિશામાં પ્રવાહ હશે. હવે સમઘડી કે વિષમ ઘડી ક્યાંથી દેખો છો એના ઉપર વાત છે, પણ મને ખાલી કોને કે મારું અત્યારે જે મારું જે ટપકું છે તો એમાં પ્રવાહ ઉપર તરફ કે નીચે તરફ, ખાલી એટલું મને કહો. આ જે નીચે ટપકું તરફ. નીચે તરફ. નીચે તરફ, નીચે તરફ રાખી દઈએ તો અને પછી તમારી આંગળીઓ એ તરફ ઘુમાવો નીચેથી આ રીતે, તો 100% તમારું ફ્લક્સ આ તરફ આવશે. અને આપણે એવું જ કરવું છે. Is it okay, friends? Is it okay? Is it okay, friends? શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો પ્રવાહની દિશા કઈ હશે? y થી z થી x થી y થી z. હવે આમાં કોઈ પણ ત્રણ સાચું, yzx અથવા zxy અથવા xyz. ઠીક છે? હા સર. આયા બાત સમજ में? હા સર. ચલો હવે કોઈ બીજો ક્વેશ્ચન. ચલો હવે કોની વાત કરવી છે? ડી કરવું છે ને? હા સર. ઓકે. તો દેખાય છે? હા સર. સૌથી પહેલા તો કોણ આગળ પાછળ છે ને એ જોવું પડશે. તો આ ડોટ 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 લાઈન આપણે ઘટ બનાવી નાખીએ એટલે ખબર પડી જાય કોણ આગળ છે ને કોણ પાછળ છે. ઠીક છે? ચલો આ સમજ પડ્યું? હા સર. એટલે સૌથી પહેલા તો આપણને એ ખબર પડી ગઈ કે આ સાઈડનો ભાગ હવે પાછળ છે, હે ને? જો સર હા બોલો. આમાં એમ કહેવાય ને બેટરીનો ધન છોડ્યો જે તાર જોડે જોડેલો હોય એ આગળ હશે. એ બધું જવા દો, એવું બધું નહીં. એ તો આ ડોટ 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 લાઈન થી ખબર પડે આપણને, બેટરી બેટરી થી ખબર ના પડે. આ જે ડોટ 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 આપ્યા છે ને એના પછી ખબર પડે. ઠીક છે? એવું ધન બન એવું બધું નક્કી ના થાય. ધન ઋણ એ તો બેટરી અહીંયા ઊંધી કરી નાખે તો ડોટ ડોટ એના એ રાખીને, ડોટ ડોટ એના એ રાખીને બેટરી ઊંધી કરી નાખે તો. ઠીક છે? ઓકે સર. હા. એટલે એવું બધું નહીં વિચારવાનું. સમજ્યા? એટલે હા આ સર. ભાગ પાછળની સાઈડ છે અને આમાં છે ને આ સાઈડનો ભાગ પાછળની સાઈડ છે. ઠીક છે? ચલો આટલું સમજ પડી? હા સર. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આમાં છે ને આ પરિપથમાં વહેતો પ્રવાહ તો બતાવ્યો છે, તો એટલે સૌથી પહેલા ફ્લક્સ કઈ દિશામાં હશે? ચલો આ જે ડાબી બાજુ જમણી બાજુ ને જે ગૂંચળું છે ને ત્યાં પ્રવાહ જે દિશામાં છે એ રીતે તમે આંગળીઓ ઘુમાવો તો ફ્લક્સ કઈ તરફ હશે? ડાબી બાજુ. સાચી વાત છે, ડાબી બાજુ. ચલો એટલે આનું ફ્લક્સ આ રીતે ડાબી બાજુ હશે. ઓકે. અને એમાંથી હા સર. કેટલીક ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે પણ ખરા. ઠીક છે? હા સર. ઓકે. હા સર. પણ હવે વિચાર કે આ રિયોસ્ટેટને આપણે આ તરફ લઈ જઈએ છીએ એટલે પરિપથનો અવરોધ ક્રમશઃ વધતો જાય. પરિપથમાં આ પરિપથમાં અવરોધ વધતો જાય ઘટતો જાય. જોતો રિયોસ્ટેટને આપણે દૂર આમ લઈ જઈએ છીએ તો પરિપથમાં જો અત્યારે પરિપથમાં કેટલો અવરોધ છે ખબર છે? આટલો જ. જો અત્યારે પરિપથમાં આટલો અવરોધ છે એટલે આટલો ભાગનો અવરોધ છે. આટલા એટલે પરિપથનો અત્યારે પરિપથ સાથે જોડાયેલો અવરોધ આટલા ભાગનો અવરોધ છે. અને રિયોસ્ટેટ આપણે આમ દૂર લઈ જઈએ હજી તો હવે અવરોધ વધશે કે ઘટશે પરિપથનો? ઘટશે. ઘટશે. વાત સાચી છે. જો માની લો કે આપણે આને દૂર લઈ ગયા,
આ રિયોસ્ટેટ ને આપણે માની લો કે અહીંયા જે અડતું હતું ને એના બદલે હવે આપણે એને થોડું અહીંયા અડાડી દઈએ. તો જો હવે પરિપથનો અવરોધ ખાલી એટલો જ તે એડ થશે, બાકી તો લટકતા ભાગનો અવરોધ ના હોય. લટકતો ભાગ તો લટકતો જ હોય, એ પરિપથમાં આવશે જ નહીં. તો પહેલા કરતા અવરોધ વધ્યો ઘટ્યો? ઘટ્યો. ઘટ્યો. એટલે રિયોસ્ટેટ ને મૂવ કરતા અવરોધ પરિપથનો ઘટે છે, એટલે પરિપથનો પ્રવાહ વધશે. વધશે. એટલે ચુંબકીય ફ્લક્સ વધશે. એટલે આમ ડાબી બાજુ જતું ફ્લક્સ વધતું જાય. હવે બીજી લૂપ દેખો, હવે બીજી લૂપ, લુક એટ ધ સેકન્ડ લૂપ. તો ડાબી બાજુ જતું ફ્લક્સ વધતું જાય છે, તો લેન્ઝનો નિયમ શું કરશે? એને ઘટાડવાનો પ્રયત્ન કરશે. એટલે પોતાનું ફ્લક્સ કઈ તરફ ઉત્પન્ન કરશે? જમણી બાજુ. હવે આ જમણી તરફ ફ્લક્સ ઉત્પન્ન થાય એ દિશામાં પ્રવાહ પેદા કરો. જમણી બાજુમાં ફ્લક્સ જાય એ રીતે પ્રવાહ પેદા કરવાનો ટ્રાય કરો. તો પ્રવાહ કઈ રીતે વહેશે? Y થી X તરફ. જો બહારની જો મેઇન તો અંદર બહાર જવું પડશે. તમારે અંદર બહાર કોણ છે જોવું પડશે. પછી વિચારજો. એટલે મારે જમણી બાજુ ફ્લક્સ જવા દેવું છે, ફ્લક્સને જમણી બાજુ જવા દેવું છે. પણ બહારનો ભાગ પહેલા બહાર લાવી દઈએ, પછી ખબર પડશે. પહેલા બહારના ભાગને બહાર લાવી દઈએ. ચલો હવે વિચારો, હવે પ્રવાહ કઈ રીતે હોવો જોઈએ? તો આમ Y થી X જ હોય ને? હા, આ દિશામાં પ્રવાહ વહે તો જ મેળ પડશે ને. જુઓ તો બરાબર છે મિત્રો? યસ સર. હા સર. તો હવે પ્રવાહની દિશા y થી x, x થી z, z થી y, y થી x. એટલે કાં તો yxz હશે, કાં તો xzy હશે, કાં તો zyx હશે. બરાબર? ત્રણમાંથી ગમે તે આન્સર. ઇઝ ઇટ ઓકે? હા સર. ઠીક છે. હા સર. ચલો તો હવે શું કરવું છે? ઈ કરીએ. ચલો તો દેખાય છે? હા સર. ચલો સૌથી પહેલા તો જો આ ઋણ ધ્રુવ છે અહીંયા આગળ, અને આ ધન ધ્રુવ છે. હા તો પાડો. હા સર. એટલે ઋણ ધ્રુવમાંથી પ્રવાહ આમ દાખલ થાય અને ધનમાંથી બહાર નીકળે. યસ ઓર નો? યસ સર. એટલે શું આ રીતે પ્રવાહ વહ્યો હશે એવું કહી શકાય? હા સર. ઠીક છે. હા સર. ઓકે. એટલે હવે જો તો આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તો તમારી જમણા હાથની, તો ફ્લક્સ કઈ તરફ હશે? જમણી બાજુ. તો ફ્લક્સ જમણી બાજુ. વેરી ગુડ. વેરી વેરી ગુડ. ઠીક છે. હા સર. ચલો હવે જેવી સ્વિચ ઓપન કરવાની કે ક્લોઝ કરવાની જુઓ તો જરાક. આઈ થિંક સ્વિચ ઓપન કરી રહ્યા છીએ, હે ને? સ્વિચ ઓપન થઈ રહી છે કે ક્લોઝ થઈ રહી છે? આકૃતિ નીચે કઈ લખ્યું છે? લખ્યું તો નથી, પણ દેખાય તો ઓપન જ છે ને. હા, દેખાય તો ઓપન જ છે. દેખાય તો ઓપન જ છે મિત્રો. જક્કાસ. ચલો સ્વિચ ઓપન થઈ રહી છે. તો સ્વિચ ઓપન કરીએ તો શું થાય મિત્રો? તો ફ્લક્સ વધશે કે ઘટશે? ઘટશે. ઘટશે. એટલે આ જમણી બાજુ જતું જે ફ્લક્સ છે એ ઘટતું જાય છે. તો મારે શું કરવું પડશે? જમણી બાજુ જતા ફ્લક્સ ને વધારવું પડશે. તો જમણી બાજુ જતો ફ્લક્સ ક્યારે વધી જાય? જ્યારે તમારો પ્રવાહ પણ આ રીતે નીચે આવે તો જ વધી જાય. યસ ઓર નો? યસ સર. તો પ્રવાહ આ રીતે વહેવો જોઈએ તો કામ થઈ જાય. ઠીક છે. હા સર. તો
તો પ્રવાહની દિશા કઈ આવશે? x થી અહીંયા શું છે? z છે કે y છે નીચે? આર છે આર. r છે. હા. તો x થી r થી r ના હોયલા. x થી r આ થી તમે y. લાંબુ કરી દીધું. હા પણ x થી r થી y એવું નામ છે? x r y x r એવું? આવું બોગસ ના હોયલા, કઈક ભૂલ છે. હાલ r જ છે. તો x વધારે r, ખેંચાઈ ગઈ. હા કઈ વાંધો નહીં, આવી ગયું ને જો x r y થઈ ગયું ને જો x r y હોવું જોઈએ. પ્રેરિત પ્રવાહ x થી r, r થી y, y થી x, x r y x r y x r y. તો x r y એવું કોઈ હોય તો ચાલશે. ઠીક છે? હા સર. છે આન્સર x r y? ઠીક છે? હા સર. x r y x r y x r y. ઠીક છે? ચલો હવે f કરવું છે? ના ના સર. ચાલશે? કરશો ટ્રાય? હા સર. હા. તમારે શું કરવાનું ખબર પડી? અને એન્લાર્જ કરવું પડે આ બધી આકૃતિઓને, તો એમ એક્ઝેક્ટ ખ્યાલ આવે. મગજમાં એન્લાર્જ કરજો હવે, હો ને, એક્ઝામ વખતે. ઓકે સર. ખ્યાલ આવ્યો? જો એન્લાર્જ કરવાથી એકદમ ક્લિયર થઈ જશે બધું. ઠીક છે? ચલો બોલો પછી શું પૂછવું છે? 14મા ચેપ્ટરની ફિલ્ટર વાળી થિયરી કરાવો. ઓકે ચલો ચેપ્ટર નંબર 14 ક્વેશ્ચન નંબર ફિલ્ટર. તો ફિલ્ટર વાળી થિયરી સમજવા માટે પહેલા તો યાદ કરો કે હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર ના જે આઉટપુટ મળતા હતા એ કેવા હતા? સાઇન વિધેય અનુસાર બદલાતા હતા. હા, તો હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર ના આઉટપુટ જે હતા ને એ પ્યોર ડીસી નહોતા. એને સ્પંદયુક્ત ડીસી કહેવાય. શું કહેવાય મિત્રો? એને સ્પંદયુક્ત ડીસી કહેવાય, પ્યોર ડીસી ના કહેવાય. કારણ કે એના જે આઉટપુટ હતા એ સ્પંદયુક્ત હતા. તો એનાથી પ્યોર ડીસી મેળવવું હોય તો એના માટે ફિલ્ટર પરિપથોનો યુઝ કરવો પડે. તમે જોઈ શકો છો કે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. તેનું આઉટપુટ કેવું જુઓ તો જરાક. આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર ના બંને ઇનપુટ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે છે. નો ડાઉટ એક જ દિશામાં, બીજી દિશામાં નથી. પણ છે અચળ નહીં. જો છે તો બાજુ સ્પંદયુક્ત છે. યસ ઓર નો? યસ સર. પ્યોર ડીસી કોને કહેવાય ખબર તમને? પ્યોર ડીસી, પ્યોર ડીસી કોને કહેવાય? કે જેમાં આઉટપુટ સમય સાથે બદલાતું ના અચળ થઈ હોય. જાય ના હોય. જો આવું આઉટપુટ હોય ને, આવું આઉટપુટ સમય સાથે, તો એને કેવું કહેવાય? તો પ્યોર ડીસી. પ્યોર ડીસી. એટલે એનો મતલબ એવો થયો કે કમબખત હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર તો એસી નું ડીસી માં રૂપાંતર તો કરે છે. એસી નું ડીસી માં રૂપાંતર તો કરે છે, પરંતુ તે પ્યોર નથી. તો પ્યોર ડીસી મેળવવા માટે શું કરવાનું ખબર છે? એક સિમ્પલ કામ કરવાનું. તો પ્યોર ડીસી કરવા માટે છે ને, જે આપણું આઉટપુટ મળે છે ને હાફ વેવ કે ફૂલ વેવ રેક્ટિફાયર નું, એની સમાંતરમાં એક કેપેસિટર જોડી દેવાનો. ચલો, એટલે અહીંયા જે આઉટપુટ હશે કેવું હશે? અહીંયા આગળ રેક્ટિફાયર નું આઉટપુટ કેવું હશે? આપણને ખબર છે કે અહીંયા કેવું હશે આઉટપુટ રેક્ટિફાયર નું? બદલાતું હોય સમય સાથે એવું. હા, એટલે અહીંયા જે આઉટપુટ હશે રેક્ટિફાયર પાસ થયા પછી એ આઉટપુટ આવું હશે. હા કે ના? ઠીક છે? હા સર. હવે આમાં છે ને એની સમાંતરમાં મેં આરસી ફિલ્ટર પરિપથ યુઝ કર્યો છે. હવે આમાં એવું હોય છે કે કેપેસિટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સાથે સંકળાયેલી વાત છે. તો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ નો આધાર
સમય અચળાંક પર રહેલો છે, અને સમય અચળાંક તમને ખ્યાલ હશે કે R into C હોય, હા કે ના? ઠીક છે. હવે હું છે ને R અને C એવા પસંદ કરીશ, R અને C એવા પસંદ કરીશ કે RC નું મૂલ્ય વધારે થાય. તો એનો મતલબ શું થયો કે કેપેસિટરને ડિસ્ચાર્જ થવામાં વધુ સમય લાગશે. ઠીક છે. હા એટલે સર. હવે શું થાય ખબર છે? કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો આલેખ દોરીએ આપણે. કેપેસિટરના ઇનપુટમાં કોણ આવે છે? તો કે ભાઈ જે રેક્ટિફાયરનું આઉટપુટ છે એ કેપેસિટર માટે શું છે? ઇનપુટ છે. ઇનપુટ ઇનપુટ છે. એટલે કેપેસિટરના ઇનપુટમાં આવું આવશે, હા કે ના? ઇનપુટ ફોર ધ કેપેસિટર. ઇઝ ધેટ ક્લિયર? હવે કેપેસિટરનું આઉટપુટ શું આવે? તો જેમ 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 ઓલા ઇનપુટ વોલ્ટેજ વધશે ને તો કેપેસિટર પણ ધીમે ધીમે ચાર્જ થઈ જશે. વોલ્ટેજ વધતા સુધીમાં ચાર્જ થશે, પણ જેવું ડિસ્ચાર્જિંગ નો વોલ્ટેજ ઘટવાની વારી આવશે ત્યારે કંપ વખત એનો છે ને સમય અચળાંક મોટો છે, એટલે શું થશે? એ બે આપણો ધીમે 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 ડિસ્ચાર્જ થતો હોય ત્યાં સુધીમાં પછી શું કઈ સાયકલ આવી જશે? બીજી સાયકલ શરૂ થઈ નવી જાય. ચાર્જિંગ ની સાયકલ આવી જશે. ઠીક છે. એટલે ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય ત્યાં વળી પાછું ચાર્જિંગ થઈ જશે. ચાર્જિંગ ની સાયકલ વળી પાછી ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી ચાર્જિંગ ની સાયકલ આવી જશે. એટલે આમ ને આમ હવે કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ લગભગ કેવા રહેશે? અચળ રહે. અચળ. અને અચળ. એની જ સમાંતરમાં તો આપણે આઉટપુટ લઈએ છીએ. એની જ સમાંતરમાં તો આપણે આઉટપુટ લઈએ છીએ. તો હવે આપણને હવે આ જે આઉટપુટ મળશે કેવો મળશે? પ્યોર ડીસી. પ્યોર ડીસી. આયા બાત સમજ में? યસ સર. ઠીક છે. હા સર સર. આમાં કેપેસિટર ને બદલે ઇન્ડક્ટર વાપરી શકાય ને? વાપરી શકાય, હા. પણ એ આજે તમારા સિલેબસ એમસીક્યુ હતું ને એમાં હા હતું હા તો થાય કેપેસિટર ને. જ, તો આપણે પણ લખેલું છે ઓપ્શનમાં બંને હતું સર એટલે એમસીક્યુ માં. બંને હોય, પણ આપણે જો બંનેમાં કન્ફ્યુઝ હોય ને તો પછી આરસી જ લખવાનું. પણ તમને કદાચ અહીંયા કોઈ જગ્યાએ લખ્યું પણ હશે કે ઇન્ડક્ટર વાળું ફિલ્ટર પણ ચાલે. લખ્યું જ કોઈ જગ્યાએ? હા લખ્યું છે. લખેલું છે. ઠીક છે. સર એમાં ઓપ્શનમાં એસી જનરેટર પણ હતું, તો એ આવે પછી આન્સર કે પછી ખાલી ક્વેશ્ચન પણ કેપેસિટર? મને ખબર તો હોય ને ક્વેશ્ચન શું હતો? બોલો બોલો ફિલ્ટર ક્વેશ્ચન. પરિપથમાં સમાંતરમાં જોડવામાં શું આવે છે? હા, કેપેસિટર, ઇન્ડક્ટર, એસી જનરેટર અને ચોથો જનરેટર option. થોડી આવે, જનરેટર થોડી ના આવે. જનરેટર આવી શકે ફિલ્ટરમાં? ફિલ્ટર બનાવવા માટે જનરેટર ક્યાંથી આવે? ઇન્ડક્ટર તો શ્રેણીમાં નહીં જોડો હતું. હા કેપેસિટર અને ઇન્ડક્ટર બંને આન્સર હતો, એટલે ઓપ્શન હતા. હા, એટલે તો આરસી ફિલ્ટરમાં કે સમાંતર માટે તો કેપેસિટર જ આવે. જો આરએલ ની શ્રેણીમાં ઇન્ડક્ટર, ખબર પડી? દેખાયું? જો તો દેખાયું? હા સર. સર એટલે ખાલી ક્વેશ્ચન એવો છે, ફિલ્ટર પરિપથમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. હા, તો ઓપ્શન શું છે પણ? ઓપ્શન કેપેસિટર, ઇન્ડક્ટર, બેટરી અને એસી જનરેટર. તો કેપેસિટર અને ઇન્ડક્ટર બંને સાચા આન્સર આવે. કેપેસિટર અને ઇન્ડક્ટર બંને સાચા આન્સર આવે. ઓકે, પણ આવા ક્વેશ્ચન પૂછાય તો આપણે કેપેસિટર ની થિયરી છે ને એટલે કેપેસિટર લખવું જોઈએ, બાકી ઇન્ડક્ટર એ સાચો આન્સર કહેવાય. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે આવો ત્યારે ડાઉટ્સ એમસીક્યુ ના લઈને આવજો. મેં તમને એમસીક્યુ માટે અસાઇનમેન્ટ આપેલું છે. એમસીક્યુ ઉપરાંત બીજા કોઈ પણ થિયરી ન્યુમેરિકલ્સ હોય તો ડાઉટ તમારે લઈને આવવાના છે. આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. વળી પાછા બુધવારે એઝ પર ધ શેડ્યુલ મળીશું. એક્ઝામ્સ બધી જ કમ્પલસરી આપજો મિત્રો. મેઇન વસ્તુ તમે એક્ઝામ આપો એ છે. એક્ઝામિનેશન્સ બધી જ કમ્પલસરી આપો. આજનો સેશન અહીંયા આગળ મિત્રો આપણે ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ, ગુડ બાય, ગુડ નાઇટ. નેક્સ્ટ ટાઈમ બીજા બધા ડાઉટ્સ મને પૂછજો. ઓકે, ગુડ બાય.